હકાભા બોલે? હકાભા ગઢવી. બિલકુલ. જય માતાજી હકાભા. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં પેલા. હમણાં તમારું ઇન્ટરવ્યુ જોયું, મજા આવી ગઈ. ધન્યવાદ સાહેબ. હું જામખંભાળિયાથી ચંદુભાઈ બોલું, ચંદુભાઈ જી. અર્જુનભાઈ રૂડાઈ. જી ચંદ્રભાઈ. હમણાં ઓલા વિરોધ બાબતે તમે કીધું ને કે હવે ફ્રી, હા. તમે ચેલેન્જ સ્વીકારી એ બદલ જી. તમારો આભાર. હું જી ગઢવી જ ભાઈ. છું, જી. પણ મારે છે ને તમને એક ઈ જણાવવાનું હતું કે હાલો તમે તો તમારી રોજીરોટી મૂકી દીધી, હાલો ભાઈ ખેડૂતનું કે કોઈ પણનું જી. સારું થતું હોય તો આપણે મૂકી દઈએ, જી. પણ તમારો વિરોધ કરવા વાળા આ બધા રાજકીય આગેવાનો છે. જી ભાઈ. જી ભાઈ. એટલે હું મારા તરફથી તમને કહું છું, દુઃખ ન લગાડતા, જી ભાઈ. કે કદાચ મારી બુદ્ધિ પ્રમાણે કહું છું જી ભાઈ. જી ભાઈ. કે તમારે એક છે ને ત્યાં એવું કહેવાની જરૂર હતી કે તો રાજકીય આગેવાનો જે પગાર લે છે પબ્લિકના ટેક્સના પૈસાનો, જી ભાઈ. તો ઈ લોકોએ મૂકી દેવું જોઈએ કે તમે હાલો ટૂંક સમયમાં તમે આ કલાકાર બન્યા, બરાબર, ટૂંક સમયમાં ભગવાને તમને જેટલું આપ્યું એટલું, જી ભાઈ. અને તમે આટલા સમયમાં જો આ ત્યાગ કરી દો છો, ભાઈ મારે હવે કમાણી નથી જોતી કે જી ફ્રી ભાઈ. પ્રોગ્રામ કરીશ, જી. તો આટલા વર્ષો થયા આપણા દેશને લૂંટે છે આ રાજકીય આગેવાનો, જી. તો ઈ લોકો કોઈ તમારે સવાલ ઈ કરવો જ કે ઈ લોકો કોઈ પગાર મૂકવા તૈયાર છે? ઈ લોકોનો તો પાછો ઓલા ના હું કહીશ હવે. હે આ તો આટલું જ આગળ બોલવા મોકો નહીં. હજી બીજું ઇન્ટરવ્યુ આવશે તે આવશે ને મને બોલાવા. આ બધું કહીશું સાહેબ. તમે ચોખ્ખા શબ્દમાં કહેજો કે ઈ લોકોનો તો પાછું પેન્શન ચાલુ રહે છે ને, કે એમએલએ થાય પછી જી. ચૂંટાય નહીં તો એને તો પાછું પેન્શન ચાલુ રહે છે, સાંસદ થાય તો એ પાછું જી. ચૂંટાય નહીં તો એનું પેન્શન ચાલુ રહે છે. આ પબ્લિક નો પૈસો છે ને હકાભા. બિલકુલ બિલકુલ કહીશું હવે સાહેબ. વાત જ જોઈ રહ્યો બીજા આવે ઇન્ટરવ્યુ એટલે તમે આ બધું challenge- એ કાંઈ બધું બોલાવવાનું મારે સમજ્યા. અને આમાં કેવું છે, હું ગૌશાળાના પૈસા પહેલા શરૂઆતમાં લેતો હતો પહેલા સમજ્યા. હા હા પણ જ્યાંથી મને ખબર પડી ને કે આ યોગ્ય નથી ત્યારથી બંધ કર્યા. ટ્રસ્ટ હોય ને ટ્રસ્ટ ગૌશાળામાં હા હા તો હું પૈસા લઈ લઉં, કારણ કે તો આપણે પૈસા અમે લખી લેવાના અંદર. બરાબર બરાબર. પણ આપણે લોલી લંગડી ગાય હોય જ્યાં ટ્રસ્ટ નો હોય એના પૈસા નથી લેતો હું. સાધુ હોય એવા બ્રાહ્મણના 2-3 પ્રોગ્રામ કરતા પૈસા લેતા, પછી મને ખ્યાલ આવ્યો બ્રાહ્મણના પૈસા ન લે, પછી મેં બંધ કરી નાખ્યા. બરાબર અનક્ષેત્ર અનાથાશ્રમ વાલ્મીકી સમાજ આના પૈસા નથી લેતો હું. બરાબર બરાબર. આપણે તો સમાજ ચાર સમાજ નથી લેતો પૈસા ભાઈ હું. બરાબર બરાબર. તો અત્યારે તમે દરેક સમાજના પૈસા મૂકી દીધા છે પ્રોગ્રામમાં, તમે એવું નક્કી કર્યું છે કે? ના ના દરેકનો નહીં. આ સાધુ બ્રાહ્મણ વાલ્મીકી અનક્ષેત્ર અનાથાશ્રમ ગૌશાળા અને હવે આખો રીતના કરશું. એટલા પછી બીજા સમાજ તો ઘણા છે. કોઈ ટ્રસ્ટ હોય એસીના કરશું આપણે, કોઈ કંપની હોય એસીના કરશું પ્રોગ્રામ આપણે. ઓકે, તો ખેડૂત પ્રત્યેની તમે ચેલેન્જ સ્વીકારી લીધી ને કે ખેડૂતના પૈસા હું પ્રોગ્રામ જ્યાં પણ ખેડૂત બોલાવે પ્રોગ્રામ કરવા ત્યાં તમે પૈસા નહીં લ્યો? બિલકુલ. પણ મેં એમ શું કીધું આમને, આમાં શું હવે ખેડૂત મળે છે, ખેડૂત માટે કોઈ મેળવો દાખલો ખરો? ના. આ ધંધો છે, ખેડૂત નામ માટે ધંધો કરે બધા સમજ્યા ભાઈ. બરાબર છે, એટલે જ હું તમને એટલે મારી ઈચ્છા એવી છે ખેડૂતના હું પ્રોગ્રામ કરું ફ્રીમાં અને ખેડૂત વિશે સારું બોલું અને મારી નોંધ લેશે દુનિયા. હા બરાબર છે. તો હવે તમે છે ને તમારી જ્યારે પણ ડિબેટ બીજું થાય ને તો એમાં 2 પ્રશ્ન મૂકજો કે ભાઈ તો રાજકીય આગેવાનોને પેન્શન લેવાનું મૂકી દે અને જી. ખેડૂતનું દેવું માફ કરી દે ભાઈ. હવે આમ એક હમણાં શું કહે લાગે છે ચડવા દે એટલી વાર લાગે તમે તો પછી શરૂઆત થઈ છે. એક સહેજ મને લાગે ચડવા દો તમે જો. હું બાકી ધંધો તો ખેડૂતના નામે કોઈને મને કરવા દેવો હોય બહુ કીધું લોકોએ. ના ના લૂંટ જ છે અત્યારે. હા આમાં કેવું છે, ચૂંટણી આવે ને એટલે ખેડૂત ચૂંટણી ભાઈ ખેડૂતને કોઈ મારો બાપ યાદ ન કરતું. સાચી વાત છે. આવું બધું છે, હું જાણું છું પેલા. ના ના એ તમારી સાચી વાત છે. હું આ બાબતે છે ને લડાઈ આપું છું. તમે કદાચ મને આમ નહીં ઓળખતા હો. આમ જો તમે કર્યું છે કે આપણે કર્યું છે ને આપણું અંદર છે ને જમીન અંદર જાગતું હોય આપણું. આપણે સૌને જાજુ ખોટું બોલે તો 5 મિનિટ ખોટું, પછી આખી કલાક ખોટું ન બોલીએ કે આપણે 2 મિનિટ કદાચ બોલ નાખી. હા બરાબર છે. આપણું જમીન ના પડે અંદર છે આપણને. ના ના આપણે તો ના જ પાડે ને કે ખોટું આપણેથી સહન ન થાય, ખોટું બોલાય નહીં ને આપણું લોહી રહ્યું ગરમ આપણાથી સાચું કહેવાય જાય. હવે આ નેતાઓ ગાયરું દે અમને, એમાં હું આવું છું બીજા એટલે તકલીફ પડે મને સમજ્યા ને. ના ના હું એક કલાકારનો જ દીકરો છું. જી ભાઈ. સમજ્યા તમે? તમારું જયારે પેલો વિડીયો બહાર પડ્યો ને, જી તમે વિરોધ કર્યો ને એ બાબતે મેં કીધું કે ભાઈ કલાકારનું બધેનું શું કામી ને ભાઈ. જી ભાઈ. અને કલાકારનો આજે બધેનો ધંધો છે ને, તો પેટ ભરવા માટે વખાણ કરવા પડે ને, અને ચારણોનો તો આધા કદુથી વખાણ કરવાનું જ છે ને. અને બધા સમાજમાં કલાકાર છે પાછા એવું છે. બધા ગાય લઈ ગયા તો બધા સમાજમાં પણ થયું. ગુજરાતમાં આપણા વધારે છે, ચારણ ગઢવી સમાજના ગુજરાતમાં વધારે છે કાબા. જી જી જી. આમાં ભાઈ બીજી વાત તો નહીં કહું. તમે મને લાખ રૂપિયા આપ્યા ને, મારે પહેલા 5 રૂપિયા તમારે સારા બોલવા પડે, સારા વ્યક્તિ જાવ બોલવું પડે. સમજે તો પછી આપણે સંસ્કૃતિની વાતો કરી પડે. શરૂઆતમાં 5 મિનિટ મારે બોલવું પડે. હા બરાબર આ નિયમ છે, નક્કી કોઈ બોલાવે નહીં આપણને પેલા. અને આપણું હિન્દુ ધર્મ એમ કહે છે કે ભાઈ જેના આંગણે આપણે ખાઈએ ત્યાં કઈક તો આપણે સામેથી શબ્દ પીરસવા જોઈએ ને. જી ભાઈ જી ભાઈ. અને હું છે ને કેમ જૂઠું બોલતો, હું ખુદ કંટાળેલો માણસ હું કલાકારથી, કારણ કે હવે હાલું સહન નથી થતું બધું. અને હવે મોકો મળે ખેડૂતમાં લડી જ લેવો જે થવું થાય. ના ના ચોક્કસ સંસ્કૃતિ અત્યારે રહી જ નથી. જે પહેલાનું ભજન હતું એ હવે છે નહીં. હવે તો રોગા ડિસ્કો દાંડિયા ને
ઈ જ બધું હાલે છે અત્યારે. કોઈ આમાં કલાકાર આમાં કેવું છું તો હવે કલાકારમાં ડાયરેક્ટ તમને મજા નહીં આવે. શું કહેવાય, એકની સામે તમે કંટાળી જાઓ. નકાબ આવશે બરાબર, 5 જોક્સ નવા બોલશે, બાકી બધું જૂનું જ બોલશે, પણ તમે કેટલું સાંભળશો એકને. હા હા સાચી વાત છે. એટલે એમાં નવું લાવવું છે તો બીક લાગે કે સમાજ વિરોધ કરશે ત્યાં જવું. ના ના સાચી વાત છે. અને નવું પબ્લિક ને નવું જ જોઈએ છે તો શું કરે ભાઈ? જી ભાઈ. પબ્લિક ને અત્યારે બધું નવું જોઈએ છે. તમે એક ને એક ભજન મને 10 ફેરે સંભળાવો, કે એક ને એક જોક્સ મને 10 ફેરે સંભળાવો, તો હું જ તમને કહું હકાબા આ સાંભળી થાક્યા છે, કઈક નવું હોય તો સંભળાવો. જી ભાઈ. તો અત્યારે પબ્લિક ને જ બધું નવું જોઈએ છે. તો કલાકાર કઈ ઓલું ઉગતું તો નથી કે હાલો આ વાવશે ને નીકળશે. આ તો શબ્દ છે. આ તો ક્યાંકથી ગોતીને ભેગા કરવા, આ શબ્દ ગોતવા બહુ અઘરા છે આ દુનિયામાં. અને ગઢવી, હું આના પહેલા ગાય વિશે બોલી ચૂક્યો છું, આના પહેલા હું ખેડૂત વિશે પણ બોલી ચૂક્યો છું, પણ આ સારી વસ્તુ આપણે ક્યાં યુટ્યુબ પર મૂકે છે. ના સાચી વાત છે. આપણે ભૂલ કરી તો મૂકી દે છે. આ રેકોર્ડિંગ મૂકું તો મૂકી દીધું, દુનિયાને ખબર પડે. ના તમે એ તમારું જો ને, હું તમને કહું કે તમને હવે મીડિયા. તો મિત્રો, તમારું શું કહેવાનું છે આ વિડીયો જોયા પછી? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ મસ્ત મજાના વિડીયો તમારા સમક્ષ હંમેશા રજૂ કરીશ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. બરાબર, ચાલો મિત્રો, મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ, જય માતાજી બધા મિત્રોને. આવજો મિત્રો બધા.